વાત સુરતની કરીએ તો સુરતમાં રીઢા આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। ભારત છોડે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે। એલસીબી ઝોન 7 પાલ અને ઈચ્છાપુર પોલીસની સંયુક્ત ટીમને સફળતા મળી ગઈ છે। આરોપીને ભાવનગરના પરવાળા ગામ રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। ડિંડોલી, પાલ અને અડાજણ પોલીસ ચોપડે ગુના નોંધાયા હતા। હત્યાનો પ્રયાસ, મારામારી અને ખંડણી જેવા ગુના દાખલ થયા હતા। પોલીસથી બચવા આ આરોપી ભાગતો ફરતો હતો। આરોપી વિરુદ્ધ રાજ્યભરના 27 પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર છે અને તે ભારત છોડે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો છે। सूचना अनुसार पाल पोलीस स्टेशनની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2), 3, 5 મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી।